તો રામ રામ ડાયરા ને વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો। તો આજે તો બેકનો અવાજ સંભળાય કારણ કે લઈ જાવ બેકનો અવાજ નહીં સંભળાય તો વિડીયો જ નહીં બને। આપણો વિડીયો કેટલામાં હજારનો વિડીયો કેટલામાં મને યાદ નહીં તો વચ્ચે તો બે ગયો કારણ કે તારો બે નહીં તો બીજું શું કરું યાર ને આપણી વિડીયો છે એટલા માટે ડિલીટ થઈ ગયું તો એટલે ચેનલ ડિલીટ થઈ ગઈ અને આ ચેનલ ઉપર હું યારથી તમે સપોર્ટ કરો છો તો તમારા ત્યારબાદ હાથ જોડું કે જે પણ સપોર્ટ કરો ને એ લોકોએ કર્યો છે દિલથી કેમ કે યાર જે લોકો બધું સબસ્ક્રાઈબ માંગ્યા છે અને કર્યા છે એને માટે થેન્ક યુ યાર। આપણે મેન પ્રોડક્શન જાય છે જે આપણા સબસ્ક્રાઈબરને જાય છે કે જેનાથી જોવા જઈશું અને મારા વિડીયો આવેલે 20 જોવાની સંખ્યા થતી ને ત્યારે મારા સબસ્ક્રાઈબરના લીધે એટલી જોવાની સંખ્યા થઈ છે। ઘણા લોકોએ વિનર આઈડીમાં પણ સપોર્ટ આપ્યો છે તો તેને પણ અને તેનો ટાર્ગેટ પણ આજે કમ્પ્લીટ લગભગ તો થઈ જાય। આજે ટાર્ગેટ કમ્પ્લીટ થઈ ગયો તો સારું નહીં ઉપર પછી આજે જે ટાર્ગેટ કમ્પ્લીટ થઈ ગયો ને તો આપણે પછી ચેલેન્જ પણ કરવાનું હોય યાર। આપણે કીધું હતું કે આપણે ચેલેન્જ કરશું 50 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થશે એટલે તો ચેલેન્જ પણ છોડી દો પછી તો યાર એક જણા મને મેસેજ આવ્યો તમારો ઘરની ઉપર કોમેન્ટ કરી નાખો ને યાર હું તમને એક વાત કહું ને તો યાર આપણે ટાર્ગેટ લીધો હોય તો યાર મારા તો 50 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા। હવે એમાં કેવું કે હવે ને મારા ભાઈ પણ તો કે પહેલાં મારા 50 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થાય ને તો આપણે બેની ચેનલ ઉપર મૂકી શકીએ તો યાર એક થોડાક દિવસ પછી જ વિડીયો આવશે એના 42-43 સબસ્ક્રાઈબર તો થઈ ગયા યાર। તો થોડાક દી જાળવી જાજો કારણ કે થોડાક દી પછી ચેલેન્જ વિડીયો આવી જ જાય નહીં આવે એવું બનશે નહીં યાર। એટલા રીતે તો બ્લોગ કેમ નતા આવતા એનું કારણ એક જ છે કે મારો યાર એડિટિંગ કરું એટલે મારું માથું દુખે અને વિડીયો ઉતારું એટલે પછી મને ન મજા આવે ને એક જગ્યાએ કાંઈ મેં વિડીયો ઉતારતો તો એ કહો બાકી રોડ દેખાડો રોડ જો તમને થોડું દેખાય છે નાલી ઓર ખેત હે ખેત ભાઈ ઝૂમ કરીએ જા ભાઈ વધારે ઝૂમ થઈ ગયા વધારે ઝૂમ થઈ ગયું વધારે થઈ ગયું ભાઈ સાહેબ વધારે થઈ ગયું ભાઈ ઝૂમ કાઢું થોડો વિડીયો સારો આવે થોડું ખરાબી આવે કેમ કામ કરવું તો એ જ વાંધો બાકી તો વાંધો તો કાંઈ નથી બ્લોગ ને આપણને ઉતારીને ઓલા ફોનમાં બધી વાંચ થાય બાકી તો કંઈ વાંધો ન હોય મને તો કંઈ વાંધો ન હોય બાકી યાર હવે બ્લોગ તો કન્ટિન્યુ થોડોક સેકન્ડ કરું પછી આ